જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. જજ સવારમાં જો ઉઠીને આ જો રોટલા પડ્યા હતા, મેં કીધું રોટલી પડી ને મેં કીધું બટકા બને. અમે આને બટકા કહીએ, તમે શું કહો કોમેન્ટ કરજો. અમે આ બટકા બધાને બહુ ભાવ કા મજા આવે. આમાં જો રાઈ ને જીરું નાખીને વઘાર કરવાનું, પાણી ટીપું નહીં નાખવાનું, અને કડકડી કહે અને બટકાઈ કહે. અને જો જામફળ સુધાર્યા, કેળા, હાલો બધા ચા નાસ્તો કરવા. બધી નાસ્તો કરવો પૂગી આવો કા. અને આગળ બ્લોક જોતા રહી. કોટડા ગઈ ને તો આવી જો હજી કરી કેળા લીધા, ડ્રેગન ફ્રૂટ લીધા, કંટોલા, ત્યાં સેવ. હા જોઈએ જો ખોલી નાખી કા. હા ખોલી નાખી જો. આ ખારી, પછી આમાં ટોસ લેતી આવી, પછી આ જોઈ બેઠો બેઠો ખાતો સવાણું, પછી આ ખાખરા આવું બધું લેતી આવી. જો હજી અમારે ગોંડલ જવાનું બાકી છે કા. મેં કીધું લાઈ ડ્રેગન ફ્રૂટ લેતી. કંટોલા આ કોને આનું શાક બનાવી બહુ મોંઘા છો. આ ચોમાસામાં જ આવે કા. ચોમાસા પૂરતા જોઈએ. હવે આ કેસ ઈનું શાક પાછો અમારે ખાય નહીં. બોલો અમને બેને તો બહુ ભાવે નહીં. હા આપણે બે ખાવું બનાવી. અને અંદર થોડુંક સવાણું ખાંડીને નાખી દેવું. સવારમાં બનાવી નાખીશું કોરું મોરું. હા ટિફિનમાં કા. ટિફિન પૂરતું કેવા મસ્ત તારણ માર થઈ જાય પછી એને કંઈક બનાવી દેવાય. જે ખાવું હોય બટાટું એને વઘાર દો તોય હાલ, સેવ વઘાર દો તોય હાલ. આ થોડી ઝીણી સેવ લેવાની, થોડી મોટી લેવાની જરૂર હતી કા. હા નથી સારી સારી ખાવામાં બહુ સારી. શું ખાવા દે મસ્ત. ચાલો ચાલો બધું લે રાંધી નાખી. 12 વાગી ગયા. પાછો અમારે બાચ આવે તાજે તાજી હો રસપટી ને બનતી જો. મસ્ત ખારીએ તાજી. ખાખરા ને બધું મસ્ત ત્યાં તો ભરી લઈ કા. આમાં ભર દો. મને રાંધી નાખી પેલા. બેકો ગઈ ને એમાં બહુ વાર લાગી. ત્યાં મારે ચોકલું ટાણું વયું. આમાં મૂકી દઈ બધું. જો આ મરસામાં છે બધું ભરીને કર્યા છે. એટલે મેં કીધું આપણે ખાવા હોય ને તો કૂણા મરસા શાકમાં નાખવા રખાય એમ કહેતી હતી. જો શાક વઘારું છું. જો ટમેટું, મરચું, લીમડો, આથી ધાણા પામાં વધારી છું, મરચા પડ્યા, દહીં. ચાલો શાક બનાવ નાખું. ભાત બની ગયા. જો આમાં ભાત બનાવ નાખી. બની ગયા છો બેન? નીચે સોટી જાય. તમે કેવી રીતે શાક મગનું કરો છો કા? મેં તારી રીતે બનાવ્યું. હાલો બોલો. હળદર નાખી તેલમાં. તેલ ગરમ નથી નાખતું હજી હરખાય. થઈ ગયું. મરચાં નાખી દેજો. મગ ભાત કેમ ગયો કા? હા મગ ભાત બનાવી દઉં. ડ્રેગન ફ્રૂટ ખાધો કે નહીં? કે ખાઈ લીધું. બહુ મીઠાશ કા? લઈ લીધા તો કિલો ખાવું હતું. મીઠા હતા. હમણાં ગોંડલ જવું જ છે એટલે તમારે લેવું જ છે. ખાવું લ્યો મોજ કરો કા. બીજું તમારે કાંઈ ભેગું ન ખાવું. ખાઈ પીને જલસો કરો. ફૂલ બાકા ચીકી બોલાવજો. ચાલો સવાણું ભરીને બહુ મજા હો ખાવાની. મરચાં એટલે સવાણું કોફી લેતી આવી. કારેલા ભરવા હોય કાંઈ કંઈક ભરવું હોય તો કાંઈ નકર આપણે હું તો લઈ જ રાખતી પણ પછી હમણાં કાંઈ પેકેટ જ મોટું લઈ લેતું. ઓલો ભાઈ આવતો ખબર છે એ બહુ મસ્ત લઈ આવતો સવાણું બધું. હવે આવતો જ નથી. ત્યાં બધું વઘારમાં નાખી દે. મરચાં તો ક્યાં સરસ છે. મરચા મસ્ત છે. મરચાં ખાવા આવે. મરચાં ખાવા હા. મરચાં ખાવા આવી જાય. લીલી ડુંગળી ને એવું લેતું હોય કંઈ લેવાનું હોય ને કહી જાય. માથી એલસી લેવી તો એલસીમાં ખાવી આવી. એવું
એસીમાં કાંઈ નીકળતું નથી. કાંઈ કેવું તો જો હ. જો આ મગ નાખી તો આવું લસપસતું શાક કરવું ભાત ખાવાની મજા આવે. મીઠું નાખી દીધું. મીઠું થોડુંક નાખ્યું છે. મગ ભાત મજા આવે કા? કઈ ગયો તો હા. મગ ભાત બનાવી દો. અમે તો આવી રીતે બનાવી થોડુંક લસકા જેવું બનાવે તો મજા આવે ખાવાની. એટલું દહીં નાખવું મજા આવે. થોડુંક ખાટું મીઠું થાય. દહીં નો ખાવ લીંબુ નીસવી નાખાય. તો થઈ જાય પછી બતાવીએ. ચાલો બધા બપોરા કરવા. જો મગનું શાક, ભરેલા મરચાં, ભાત, રોટલી, ઠંડી ઠંડી સાઈઝ તમે બધાને બપોરા કરવા હોય તો પૂગ્યા હોય ને આગળ બ્લોક જોતા રહીજો. હા અને અંદર હાલો બપોરા કરવા. મગ ભાત ખાવા હોય તો આવી જ જાઓ. એમ તો ગોંડલથી જો આ બધું લીધું જો એલસી જાયફળ આ શું ભાખરવડી આ બધું જો ગોંડલ ગયા હતા તો લઈ આવ્યા. પાપડ કરવાના સમોસા આવડા ગાંઠું બહુ વાર દે કા? જબરજસ્ત તોડ નાખું સનકો થાય. તોડ નાખો ને અમારે ભરવું છે. તોડી નાખી હો કોથળી. જામફળ બહુ મોંઘા છે જામફળ કા? ત્યાં બ્રેંગણ ફ્રૂટ એ મોંઘા છે ને બધા કે સસ્તા સસ્તા એટલે જરાય સસ્તા જ જોઈ. આ કેવી ફ્રૂટ કેવી 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 ફ્રૂટ એક સોણીઓ લીધો છે. એ તો મારો ડ્રેસ છે. કાનાના વાઘા લીધા. કોમેન્ટ કહેજો બધા કેવા લીધા. બ્લુ કલર લીધો કા? જો ડાયટ પડીશ પણ દરાવા જતા નથી કોઈ. જો લોટ લેવો પડ્યો. ના તમે કોમેન્ટ કહેજો જો સીલું હાથું ડ્રેસ કેવો લીધો એ. ખોલો ખોલવો જો બહાર કાઢો ખાલી એમ ના. મસ્ત મજાનો લઈ દીધો જો. કોણે લઈ દીધો? તમે હું તમે તને થાવ છું એલા મમ્મીએ લઈ દીધો. બાંધણીનો કા? મસ્ત એને ગઈ મોત કીધું લઈ લે. મસ્ત ઓનલાઈન મંગાવ્યો તો ફાવ્યો નહીં કા? હા પાછો ઓવર મોકલાવી દીધો. આપણે જોઈને લઈ કાપડ કેટલો ફેર ન પડે. એવો તમારે બધાને શું કોમેન્ટ ખબર? કરીને કહેજો કા? કલર કેવો છે ને ડ્રેસ કેવો છે બધા કોમેન્ટ કરજો ને જોજીને સારો લઈ દીધો ને. હજી તેમ તો એને સીવવા નાખ્યા તો એક અમે કીધું લઈ લો કા? તો લઈ લે ને કીધું ભાઈ તો કે કીધું હજી તોય હું જ કહેતી હતી બે લઈ લે. તો દુકાનવાળા ભાઈ નથી કહેતા કે લઈ દેશે લઈ લ્યો ને કે મમ્મીને ખીસું કે ખાલી કરી નાખાય કા? હા વરસાદ ઝરમર ઝરમર ચાલુ છે કા? મસ્ત મજાનો ડ્રેસ આવી ગયો હા. કોટડાથી એટલું લીધું પાછું ગોંડલથી લેવાઈ ગયું કા? કોરડાથી એટલું લેતા આવ્યા હતા ગોંડલથી એટલું પાછું લેતા આવ્યા લ્યો. પૈસા તો એટલા આવે એટલા બધા વપરાય જ જાય કે મમ્મીને આખું પાકીટ ભર્યું હતું કે પતી ગયા કે પતી જ જાય ને બધું આપણે લેવું જ છે તો પતી ન જાય. અને હવે આગળ બ્લોગ જોતા રહીજો. હાંજે શું જમવાનું બનાવે હજી નક્કી નથી કર્યું કા? હા જે હશે એ બનશે હવે. અને હાવ ઠકાઈ ગયો આજ તો. આ સણીઓ જો માર મૂકો આમાં સણિયાનો ભાવ કેવા સડ્યા કા? 120 ને શું 140? 140 તો ઓલા પછી 60 માં કોણ એવા દે નો સારું લાગે. આ સિહારી હોય ને તો મેચિંગ જોઈએ. આવું બધું લઈ આવ્યા તમે બધા કોમેન્ટ કહેજો ને આ ડ્રેસ કેવો છે એ કોમેન્ટ કહેજો. જામફળ તો બહુ જ આવ્યા છે. આ પાપડ સડદના પાપડ તરવાના. હા ના ના
શું કહેવાય સમોસા ચણાનો લોટ આવું બધું લેવા હજી સવારમાં કેટલા પૈસા વાપરી આવી હતી હે પૈસા આવી દેખાય જાય દેખાઈશ ઠીક સારું હાલો આગળ બ્લોક જોતા રહ્યું અને પાણી ભરી લ્યો હાલો તો આજ વરસાદ આવ્યો ગોંડલ ગયા હતા શાકનો રોટલી કંઈક બધું પડ્યું છે તો મેં લાઈન થોડાક ડુંગળીના ને ભજીયા બનાવીને ખાઈ અને વરસાદ આવે અને ગુજરાતી ભજીયા ન ખાય એવું બને નહીં બને ન બનાવો તો અમે તો આ ડુંગળીના આવી રીતના બનાવ્યા છે એવા અમને વધારે ભાવે છે કા બધે હા તો બટેટાના બનાવવાના ના એમ મૂક્યું છે દૂધ ગરમ કરો હાલો બધા ભજીયા ખાવા હા હાલો કોણ કોણ ભજીયા આજ બનાવે છે કોમેન્ટ કહી દેજો તમે વરસાદ તમારો શોખ નહીં અમારે આજ 2 કિલો પડ્યો કા તમારે કેટલા કિલા પડી ગયું એવો પડ્યા રાખે 2 કિલા 250 ગ્રામ ને 500 ગ્રામ ને જાજો પડતો નથી પછી 3 કિલા પડે ને તો કાંઈક ભેગું થાય હે તો પૂર આવી જાય આમાં પછી આપણે ન ભેગું થાય બધી આઈ છે કા આઈ છે આજથી શ્રાવણ મહિનો તો આજથી શ્રાવણ મહિનો બેઠો પણ મારે ભૂલાઈ ગયું તમને બધાને કહેતા બધાને શ્રાવણ મહિનાની શુભકામના અને હર હર મહાદેવ હંધેન ભગવાન હાચા નરવા રાખો મંદિરે કોણ કોણ ગયું તું આજ એ કોમેન્ટ કરજો અમારે તો નથી જવાનું કા આજ આપણે ટાઈમ જ ન રહ્યો કોટડા ગઈને ગોંડલ ગયા ને એટલે ટાઈમ નથી રહ્યો તમારે કોઈને ટાઈમ રહ્યો હોય ગયા હોય તો આજ દશામાના વરત એ ચાલુ થાય ને આપણે તો રહેતા નથી પણ ભલું કરો દશામાં જે રહેતા હોય એને નરવા રાખે અને ન રહેતા હોય એને નરવા રાખે બરોબર માતાજી બધાની મનોકામના પૂરી કરે બીજું તો હું આપણે કઈ રહેવાતું નથી રહેતા હોય રહી શકો બરોબર કોમેન્ટમાં લખી નાખજો જય દશામાં હા જય દશામાં હર હર મહાદેવ લખવાનું કોઈ ભૂલતા જ નહીં અમે જાવું મંદિરે ટાઈમ પછી આમાં નહોતો ને આજ જાવું જ તું સમજો પછી એમાં શું કરવું ટાઈમ તો હોવો જોઈએ ગેસ કરતો ખાસ કરો હા તેલ ઠરી જાય છે અચ્છા જાય માંડવી લઈ આવ્યા જો માંડવી લેતી આવી બધું લેવા જો કોટડા સવાર કેટલું લઈ આવી હતી ફ્રૂટ અટાણ પાછું એટલું ફ્રૂટ લઈને આવી છે ખાવ કા જલસા કરો આપણે ખાલી જાય ને અહીંથી એમ તો કેટલા પૈસા છે એટલા પૈસા ભરીને જાય પણ ત્યાં જાય ને એટલે લીધું દેખાય નહીં કાંઈ ને પૈસા વપરાઈ ગયા હોય પૈસા આપણા હાટું કરીશું આપણે કા આપણે વયા જાય ત્યાં પૈસા પડ્યા જ રહેવાના કાંઈ નહીં ખાઈ પી મોજ કરે કા હા ખાઈ પીને જલસા થયું નાવા ગયો પલરી નાયો અને તમને કીધું ખરા 2 કિલો વરસાદ આજ પડી ગયો એટલે તો ભજીયા બનાવે ભજીયા વરસાદ પડે ને ગુજરાતી ભજીયા ન બનાવો એ બને જ નહીં સાચું ખોટું ભજીયા તો પેલા જો હું ટેસ્ટ કરું કઈ તો ખરા એ તો શાકો તો ખરા મસ્ત પછી હું શાકું તો કહું તો કે હા સરસ જ કે તમે બનાવ્યા છો વખાણ તો કરો તમે બધાય માનો ખાઈને વખાણ કરો તો ખબર પડે બરોબર આપણે ગોંડલ જાય ઘણા માણસો ભેગા થઈ જાય આપણને કા આવ્યો છો નાવા ગયો તો વાત કરી ગયો તો શું કર્યું બેન ટેસ્ટ કરું આમાં થયું કે કંઈક ખબર પડે આમાં કંઈ ખાવામાં જ ગરમે ગરમ તને બસ નહીં ભાવ પડે ઓકે સરસ બસ એ કે એટલે અમારે પૂરું પછી અમારે કોઈનું ન આવે પેલું ન આવે થયું ને યસ થઈ ગયું એટલે યસ બધું મસ્ત બેન
પણ આજ બહુ માણા હતા કાલે બહુ માણસો હતા હવે તહેવાર આવી છે ને એટલે ટ્રાફિક થાય. કાંઈ એમ તહેવાર કપડામાં બધે કા હમ. અમારે કપડા નાના લેવાતા સીલું ના લઈ દીધા બીજું કઈ લેવાનું ખૂટતું જ નથી ક્યાં ખૂટસ ખબર કોટડા ગઈ તેટલું ઉપાડી આવી પાછા ટાણ ગઈ તેટલું ઉપાડી આવી બોલ ભયું એ વાત આ છે જોતું હોય એક લેવા જવું પડે ને જઈએ જોઈસીમાં નથી હાથે આઈટમ તો બાકી જ છે નહીં ચાલે. ત્યાં ઊભી જ છે જો ઓલા કરતાથી દાળ કરી નાખું જલ્દી થઈ ગઈ છે અને હાલો બધાય ભજીયા ખાવા. હા વાગે જોતા રહી ગઈ કયા મસ્ત મજાના ડુંગળીના ભજીયા બની ગયા. અહીંયા જો બટેટાના પતરીના ભજીયા બનાવવાનું ચાલુ છે. અને બટેટાની પતરીને બહુ ભાવે બધાને. જો અહીંયા દૂધ ગરમ થઈ ગયું. અને જો આ બટેટાની પતરીના ભજીયા બની જાય એટલે બેસી જાય જમવા. ચાલો બધા વારું કરવા જો ડુંગળીના ભજીયા બટેટાની પતરી પછી મરચાં પછી જો આમાં બપોરની મગનું શાક આમાં ભાત અને આમાં ઠંડી ઠંડી સાઈઝ વારું પાણી કરવા હોય તો પૂગ્યા હોય ને અમારા વિડીયો સારા લાગતા હોય ને તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ઘરે આવ્યો કે મમ્મી મને મજા કરતર જેવું થઈ ગયું છે મેં કીધું હવે વરસાદ વરસ કે દવા લઈને ન આવે તો કે હું તો એમણે વયો આવ્યો તો કે તું લાઈન જરી કર ઉતાર દઉં પેલાના આપણા ગઈઢિયા હતા ને એ જો આવું કરતા જો તો તોડ બંધ થઈ જાય હાથ પગ ને બધું એમાં કરે ને તો આ બધું આપણને મજા આવે અને આપણા ફ્રેશ થઈ જાય આખા જો આવું થઈ જાય જો જાઓ તો મેં લાવી જઈને આ કરી દઉં તો હાજો થઈ જાય કીધું હવે દવા લઈ આવે કે મેં કીધું અટાણ જાય હાલ જાય તો કંઈ વરસાદનું નથી જવું કે કરતર જેવું થઈ ગયું આમાં બહુ કરતા આવું પેલાને ગઈ ગયા માંદા પડતા ને તો આ અબુલ ઘા કરો કશું કઈ ઉતરે એટલે જો જોઈ કેવું હવે તું છે ને એક પેલા કપડું લેતી આવી પોતું સુઈ ગયો જો એ પછી તમે આમાં જીવન રાખો ને તો તમને ન કરી શકો કાંઈ એટલે વાઇટકો રાખ્યો છે અમે એક અમે લીધો છે એટલે જ હતો પણ આ ભંગારમાં દઈ દીધો પિત્તરનો હોય તો યાર આખે લાવડો પિત્તરનો લઈ આવવો હશે એ બહુ સારો ટીન કરતા હવે ગાભો લઈ આવજે એટલે આ પગની ઉતારતા